સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 2 માં બિઝનેસ એકાઉન્ટિંગમાં જે આપણે ઇન્વેન્ટરી મૂલ્યાંકન છે જેમાં ગયા વિડીયોમાં આપણે ફીફો મેથડ જોઈ હતી, આજે તેમાં આપણે લીફો મેથડ જોશું, દાખલા નંબર 2। ચલો સ્ટાર્ટ કરીએ। કઈ મેથડ આજે કરીએ છીએ આપણે? લીફો। જેણે ફીફો ના જોઈએ પ્લીઝ પહેલા તે ચેક કરો શું આપેલું છે આપણને। 2023 ની ઇન્ફોર્મેશન આપેલી છે જેમાં નવેમ્બર 1 ખરીદી આપેલી છે 180 અને 2 રૂપિયાના ભાવે, એટલે કેટલા આવશે? 180 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 360। લખી નાખીએ 180 ગુણ્યા 2 એટલે 360। ચલો એના પછી પણ ખરીદી છે 5 તારીખની 360 3 રૂપિયાના ભાવે એટલે 1080। તો પેલા 180 2 360 પછી 360 3 અને 1080 કેમ કે જે હોય એને ઉતારવું તો પડે જ આપણે। ઓકે ચલો એના પછી જોઈએ શું આપેલું છે। 12 તારીખની જાવક આપેલી છે 300। હવે જાવક આપેલી છે 300 ની આપણે કઈ મેથડ કરી છે? લીફો। લીફો એટલે લાસ્ટમાં લેવાનું, તો 360 છે એમાંથી 300 તો દઈ શકીએ છીએ। કયા ભાવમાં દેશું? 3 ના, એટલે 300 ગુણ્યા 3 એટલે 900। 180 એમને એમ રાખીએ અને 360 માંથી 300 જાય છે એટલે કેટલા વધશે હવે આપણા પાસે? 60 180। ચલો એના પછી 18 તારીખની ખરીદી છે 420 4 રૂપિયાના ભાવે, 420 ગુણ્યા 4 1680। ચલો 180 2 360 પછી 60 3 180 અને હવે આપણે આને પણ નીચે ઉતારશું પાછા એટલે કેટલા આવશે આપણા? 420 4 અને 1680। ક્લિયર? ચલો એના પછી આપણે શું કીધું છે જોઈએ। 18 તારીખની ખરીદી કરી, 20 તારીખની જાવક છે 480। 20 તારીખની જાવક છે 480 ની જાવક છે। હવે 480 ની જાવક છે આપણે લાસ્ટ લઈએ છીએ એટલે આમાંથી 420 દેશું। 480 માંથી 420 દઈ દઈએ એટલે કેટલા વધશે? હવે 60 એની ઉપરવાળામાંથી દઈ દેશું। ચલો એટલે અહીંયા 4 અને અહીંયા 3 1680 180। હવે કેટલા વધે આપણા પાસે? 180 જ વધે છે 360 કેમ કે આ બંને તો આપણે યુઝ કરી નાખ્યો છે। ઓકે ચલો એના પછી જોઈએ 21 તારીખની ખરીદી છે 180 ની 5 રૂપિયાના ભાવે, 180 ની 5 રૂપિયાના ભાવે। ચલો કરી નાખીએ 180 ગુણ્યા 5 એટલે 900। ઉપરથી નીચે ઉતારશું 180 પણ એ 2 રૂપિયાનો ભાવ છે અને આ 180 5 રૂપિયાનો ભાવ। ક્લિયર? ચલો નેક્સ્ટ આપેલું છે જાવક 80 ની, કઈ તારીખ છે? 27। જાવક 80 ની છે એટલે આમાંથી દઈ શકશું એટલે 80 ગુણ્યા 5 એટલે 400। 180 એમને એમ રહેશે, 180 માંથી 80 યુઝ કર્યા એટલે 100 5 એટલે 500। ક્લિયર? એના સિવાય કોઈ બાકી રહેતું નથી। ચલો આપણે સરવાળો કરી નાખીએ, જેમ આપણે ફીફોમાં કરતા હતા એમ જ આપણે લીફોમાં કરશું। 180 પ્લસ 360 પ્લસ 420 પ્લસ 180 એટલે 1140। 360 360 1080 1680 900 4020। ચલો જાવકનું કરી નાખીએ 300 420 60 80 860 900 1680 3160। 180 ને 100 એટલે 280 અને 360 પ્લસ 500 860। ચલો કરીએ બાદ બાકી 1140 માઇનસ 860 280 આવી જાય છે 4020 માઇનસ 3160 860 આનો પણ આન્સર મળી જાય છે। ક્લિયર? આ દાખલામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો। આપણે લીફો મેથડથી કર્યો છે દાખલો।
ચલો એના જેવો જ હજી એક આપણે દાખલો કરી નાખીએ, લીફો મેથડનો જ હોય. ચલો દાખલા નંબર 7 જ કરી નાખીએ. દાખલા નંબર 7 પહેલા પણ આપણે કર્યો છે. દાખલા નંબર 7 એ ફીફો થી કર્યો હતો. આજે આપણે લીફો થી કરીએ છીએ. ચલો પહેલા આપણે કેનાથી કર્યો હતો? ફીફો થી કર્યો હતો દાખલા નંબર 7. આજે આપણે કરશું લીફો થી દાખલા નંબર 7. ચલો 2023 ઓક્ટોબર નું આપેલું છે. ઓક્ટોબર 1 10,000 છે. કેટલા રૂપિયાના ભાવે છે? 2 રૂપિયાના ભાવે એટલે 20,000. 10,000 ગુણ્યા 2 એટલે 20,000. ચલો નેક્સ્ટ 3 ઓક્ટોબરની શું છે? ખરીદી છે. ચલો 3 તારીખની એટલે 2000 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે? 5,000. 10,000 2 એટલે 20,000 અને 2000 ગુણ્યા 2.5 એટલે 5,000. ક્લિયર? ચલો 3 તારીખ પછી કઈ આવે? 10 તારીખ. અહીંયા 12 અને 28 છે એટલે 10 પછી 12 ને લઈશું આપણે. પેલા 10 ને કરી નાખીએ. ચલો 5,000 ની છે. 3 રૂપિયાના ભાવે એટલે 15,000. 10,000 2 20,000 2000 2.5 5,000 ને 5,000 3 15,000. ચલો 10 તારીખ પછી કઈ આવશે? 12 તારીખ. જાવક છે કેટલાની છે? 16,000ની. હવે લીફો કરીએ એટલે છેલ્લે 16,000ની છે એટલે અહીંયા 5,000 છે એટલે પેલા 5,000 3 રૂપિયાના ભાવે, પછી 2,000 2.5 ના ભાવે. આપણે કેટલાની જાવક કરવાની? 16,000ની. તો 16,000 માંથી કેટલા દઈ દીધા? તો કે 5,000 દઈ દીધા, 2,000 દઈ દીધા. હવે કેટલા ખૂટે? 9,000. ક્યાંથી લેશું આપણે? 2 રૂપિયામાંથી. ક્લિયર? ચલો કરી નાખીએ. ચલો હવે આ બંનેનો તો યુઝ થઈ ગયો. 10,000 માંથી 9,000 નો બી યુઝ થઈ ગયો એટલે કેટલા આવશે? 1,000. 2 રૂપિયાના ભાવે એટલે 2,000. ક્લિયર? ચલો નેક્સ્ટ આપેલું છે આપણને 12 તારીખ કરી, ત્યારબાદ 20 તારીખ આવશે. આવક છે 10,000ની 3.5 ના ભાવે એટલે કેટલા આવશે? 35,000. 1,000 2 એટલે 2,000 અને 10,000 3.5 એટલે 35,000. ચલો ત્યારબાદ જાવક છે 28 તારીખે. 10,000ની છે એટલે ડાયરેક્ટ આ દઈ દઈશું 10,000. 3.5 એટલે 35,000. તો વધે છે કેટલા આપણા પાસે લાસ્ટમાં? તો કે 1,000 2 અને 2,000. ચલો ગણતરી કરીએ. 10,000 પ્લસ 2,000 પ્લસ 5,000 પ્લસ 10,000 એટલે 27,000. 20,000 પ્લસ 5,000 પ્લસ 15,000 પ્લસ 35,000 એટલે 75,000. જાવકની 5,000 પ્લસ 2,000 પ્લસ 9,000 પ્લસ 10,000 26,000. 15,000 પ્લસ 5,000 પ્લસ 18,000 પ્લસ 35,000 73,000. અહીંયા આવશે 1,000 અહીંયા આવશે 2,000. ચલો 27 માંથી 26 જાય એટલે 1,000, 75 માંથી 73 જાય એટલે 2,000. મતલબ આન્સર આપણો ટેલી થઈ જાય છે. ક્લિયર? આ તો લીફોનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારિત સરેરાશ વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.